નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મોહરમના તહેવારમાં 8 લોકો પર થયો જીવલેણ હુમલો। હુમલામાં 7 જેટલા લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા। પોરબંદરમાં યુવતીના આપઘાત મામલે પોલીસે કરી એકની ધરપકડ। યુવતી સાથે ગુપ્ત લગ્ન કરનાર શખ્સને ઝડપી કરાયો જેલ હવાલે। મુંબઈ પોરબંદર હવાઈ સેવાનો આજથી થયો ફરી પ્રારંભ। કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્લાઇટનું કરાયું સ્વાગત। જેતપુરના નવાગઢમાં રખડતા શ્વાનનો માસૂમ બાળક પર હુમલો। શ્વાનના હુમલાના બનાવમાં વધારો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। પોરબંદરમાં મોહરમના તહેવારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં સંધી જમાતખાના નજીક તલવારો અને છરીઓ વડે થયેલા જીવલેણ હુમલામાં 7 લોકો ઘાયલ થયા હતા। આ બનાવ અંગે પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે તાજિયા મોહરમની ઉજવણી દરમિયાન જૂની અદાવતને લઈને જૂથ અથડામણ થઈ હતી, જેમાં સંધી જમાતખાના પાસે રાખવામાં આવેલા પ્રસાદીના સ્ટોલ પર 8 જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે ધસી આવી આડેધડ હુમલો કર્યો હતો। ત્યારે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ લાતી બજાર મચ્છી માર્કેટ પાસે રહેતા અને મચ્છીનો વેપાર કરતા નજીર મુસાભાઈ રાવકુડાએ આ મામલે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આજથી 1 વર્ષ પહેલા તેઓને અજીમ યુનુસ કાદરી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો। આ જૂના મનદુખનો ખાર રાખી ગઈકાલે રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જેમાં ગઈકાલે તારીખ 26/6/2026ના રોજ મોહરમ નિમિત્તે સંધી જમાતખાના પાસે હનુમાન ગુફા પોલીસ ચોકી બીટ વિસ્તારમાં નજીરભાઈ અને તેના કુટુંબીજનોએ પકોડા અને બટેટાની પ્રસાદીનો સ્ટોલ રાખ્યો હતો। રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે જ્યારે તેઓ પ્રસાદી વહેંચી રહ્યા હતા, ત્યારે નજીકમાં રહેતો અજીમ યુનુસ કાદરી, તેના પિતા અને ભાઈઓ સહિતનું 8 જણાનું ટોળું હાથમાં તલવારો અને છરીઓ જેવા પ્રાણઘાતક હથિયારો લઈ ત્યાં ધસી આવ્યા હતા અને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને કાંઈ પણ વિચાર્યા વગર સીધો જ જીવલેણ હુમલો કરી દીધો હતો। જે આડેધડ હુમલામાં હથિયારધારી શખ્સોએ કંપારી છૂટી જાય તેવી ક્રૂરતા આચરી હતી। આ ઘટનામાં નજીરભાઈના ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો, તેમજ રફીકભાઈના ડાબા હાથના કાંડેથી આખો હાથ કપાઈ જતા ગંભીર ઈજાઓ થઈ છે અને હુસેન મુસાભાઈ, સાહિલ રફીક, સિરાજ સલીમ અને સમીર યુસુફને પણ ઈજાઓ થઈ હતી। આ ભયાનક દ્રશ્યો જોઈ અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી હુમલાખોરો નાસી છૂટ્યા હતા। તમામ લોહીલુહાણ ઈજાગ્રસ્તોને સ્કૂટર પર તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। અને આજે અમારો તહેવાર હતો તાજિયાનો, ને આજે અમારા તહેવારના દિવસે અજીમ બાપુના આખા ગ્રુપે અમારા બધા મારા પપ્પાને, મારા કાકાને ને મારા 2 ભાઈ છે, બધા લોકોને ખુલ્લી તરવા લઈને એ લોકોએ ઘા કર્યો છે। અમે લોકો એ લોકોને કાંઈ નતા કરતા, એ લોકોએ ચાલુ કર્યું છે ને અમને લોકો ન્યાય જાય છે। અજીમ બાપુ, સમીર બાપુ, ઇમ્તિયાજ, એના પપ્પા, એનો આખો ગ્રુપ, અમને લોકોને નામ નથી આવડતું પણ એના જે આખા ગ્રુપમાં જે બધા લીલા જુબ્બાવાળા હતા ને એ બધાય છે। કેટલા લોકો હશે? એ લોકો છે 10-15 લોકો છે ને એ લોકો ખુલ્લી તરવા લઈને ગમે એમ નીકળી ગયા હતા। અમારે લેડીઝ લોકોને પણ વાઇટ કર્યું છે ને લેડીઝને માર્યું છે, કોઈને નથી જોયું કે કોણ છે ને કોણ નહીં। અમારી એની લોકોને અમે નડતા નથી, અમારે એમ જૂનું એ લોકો હતું પણ અમે લોકો એ લોકોને નડતા નથી, તો એ લોકો અમારી પાસે સામેથી આવે છે અને અમે લોકોને ઘા કરે છે, ખુલ્લા વાર કરે છે। નથી અમે કોઈને નડતા, અમારી લેડીઝ લોકોને પણ ખુલ્લા વાર કરે છે। નહીં પોલીસ લોકો અમારા સાથ દેતા કે નહીં, એને કોઈ છે ને જેલમાં નથી નાખતું।
આટલા કેસ છે એની ઉપર એકે નથી લેતા. નહીં, પોલીસ વાળા એને ઈ કેટલા ઉભા. ખવડાવે છે. તમારું નામ? સગાના રઘુ રાવતો. હા, શું થયું ઘટના શું બની? અત્યારે કાંઈ નહીં, બધાય ઢોરમાં કાકા સાથે અમારા લોકો આગળ તો અત્યારે નહોતા. એ બધા ખુલ્લી દરવાજો લઈને નીકળી ગયા ને મારામારી કરવા માંડ્યા. એને કોઈ આટલી વાર એ મહિને 2 મહિને કેસ કરે છે, એને તો કોઈ ઉપાડતું નથી. કોણ કોણ હતું? અજીમ બાપુ, સમીર બાપુ, ઇમ્તિયાઝ રાવપુરા, સમીર બાપુ, અજીમ અજી બાપુના પપ્પા, અજીમ બાપુના પપ્પા, શકીલ બાપુ, શકીલ બાપુ. હા, એટલે શું કારણ, શું મારવાનું કારણ એ શું? ભાઈ જૂની જરાતરા જેવી છે કાંઈ એકબીજાને આટલી બધી કઈ છે કે આજે એ લોકોને શું હતું એમાં ઓલા એને એક્સિડન્ટ કરી છે એના ઉપર વાર કર્યો. વાર કેવો તમે લેડીઝ એના ઉપર પડી ને અમને લેડીઝ તો લેડીઝ ને મારી એક સોઈ બોલો, મારું નામ સમીર યુસુફ ગરાણા. અમે રાતના પ્રસાદીનું કામ કરતા હતા અમારા દાજિયા પાસે. એમાં લોકો આવ્યા 25 જણા, બધા લીલા કપડાં પહેરીને ને માથાકૂટું કરવા માંડ્યા. જેમ આવે તલવારું છરીઓ વડે હુમલો કર્યો અમારી સામે, જાન લેવા હુમલો. એની પહેલે મારી ઉપર આવો બનાવ બન્યો હતો તો હું દવા પી ગયો હતો, મારા બચાવ મારી ફરિયાદ કરી હતી લોકો ઉપર. આજુ કાલે લોકો ખરેખર જાન લેવા હુમલો મારી ઉપર કર્યો કાલે રાતના. કેટલા જણા મારવામાં શું અત્યારે મારવામાં બધા ભાઈ છરીયું ને તાકાન તલવારું કોઈતા ને એવું જ હતું ને. લોકો 20 થી 25 જણા હતા. લોકોના નામ આવડે? નામ અજીમ ઇનુસ કાદરી, શકીલ ઇનુસ કાદરી, સમીર ઇનુસ કાદરી, ઇનુસ બાબુ એ ત્રણેયનો બાપ, પછી ફારૂક મુરુ એનો દીકરો ઈસુફ, પછી એક એજાજ નાલબંધ, એક ઇન્તુડો સિપાઈ, પછી અહીંયા બીજા 2-3 જણા હતા જે કઈના નામ મને નથી આવડતા. આ સમગ્ર મામલે પોલીસે અજીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરુ અને યુસુફ ફારૂક મુરુ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 3 દિવસ પૂર્વે નર્સિંગની એક વિદ્યાર્થીનીએ કરેલ આપઘાત મામલે નવો વળાંક આવ્યો છે, જેમાં ગુપ્ત લગ્ન બાદ પતિએ મેરેજ સર્ટી ન આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જે મામલે પોલીસે આ શખ્સની ધરપકડ કરી સીધો જેલ હવાલે કરતા અનેક સવાલો ઉઠ્યા છે. પોરબંદરની એક યુવતીએ 3 દિવસ પૂર્વે આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. જે મામલે છાયા વિસ્તારમાં આવેલ સાંઢિયાવાડ જડેશ્વર મંદિર સામે રહેતા અને ભાવસીજી હોસ્પિટલની બહાર ગાંઠિયાની રેકડી ચલાવતા તેમજ કેટરિંગનું કામ કરતા અશોકભાઈ રમણીકલાલ મોદીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેને સંતાનમાં 4 પુત્રી તથા 1 પુત્ર છે, જેમાં બીજા નંબરની પુત્રી અંજલિ નર્સિંગનો અભ્યાસ કરતી હોવાથી શ્રદ્ધા હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરવા જતી હતી. તારીખ 21ના રોજ તેઓ પત્ની સાથે ખંભાળિયા ખાતે લગ્ન પ્રસંગમાં કેટરસનું કામ કરવા ગયા હતા. ત્યારે તારીખ 23ના રોજ પાડોશીએ ફોન કરી અંજલિએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની તેમણે જાણ કરી હતી. ત્યારે તેઓ તુરંત ખંભાળિયાથી પોરબંદર દોડી આવ્યા હતા અને ઘરે જઈ અને જોતા અંજલિ તેના રૂમમાં સેટી પર ગળામાં ચૂંદડી બાંધેલ હાલતમાં પડી હતી. આથી તુરંત તેને સિવિલ હોસ્પિટલે લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પતિ પત્નીને મોટી પુત્રી કૃષ્ણા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે અંજલિ છાયા નવાપરા વિસ્તારમાં રહેતા ઋષિક રાજેશ ચૌહાણ સાથે વાતચીત કરતી હતી. જેથી અશોકભાઈના પત્નીને જાણ થતાં તેઓએ ઋષિકને ફોન કરી અંજલિ સાથે વાતચીત ન કરવા માટે અને પીછો મૂકી દેવા જણાવ્યું હતું. અંજલિના આપઘાત બાદ તેઓને જાણવા મળ્યું હતું કે અંજલિએ ઋષિક સાથે લગ્ન કરી લીધા હતા. આથી તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઋષિકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો, જેમાં તેણે અંજલિ સાથે તારીખ 8/7/2025ના રોજ મહાનગરપાલિકા ખાતે લગ્ન કર્યાની નોંધ કરાવી હોવાનું જાણવા મળ્યું હતું. કૃષ્ણાએ ઘરના સભ્યોને જણાવ્યું કે તેણે અવારનવાર અંજલિનો મોબાઈલ ફોન જોયો ત્યારે વોટ્સએપ ચેટમાં અંજલિ ઋષિક સાથે વાતચીત કરતી હતી અને તેઓ બંનેએ કરેલા લગ્ન અંગેના સર્ટિફિકેટની માંગણી કરતી હતી. પરંતુ ઋષિક ચૌહાણ લગ્ન પ્રમાણપત્ર આપતો ન હોવાથી અંજલિએ ઋષિકને સ્પષ્ટ કહ્યું હતું કે લગ્ન પ્રમાણપત્ર આપો, નહીંતર હું મરી જઈશ તેમ વાત કરી હાથમાંથી નીકળતા લોહીના વિડીયો પણ ઋષિકને મોકલ્યા હતા. અને આ બાબતે કૃષ્ણાએ અંજલિને ઋષિક સાથેના લગ્ન તેમજ પ્રમાણપત્ર બાબતે પૂછતા અંજલિએ સરખો જવાબ આપ્યો ન હતો.
મારું નામ પૂનમ અશોકભાઈ મોદી, અંજલિના મમ્મી. અમે ગઈ તારીખ 21ના રોજ ખંભાળિયા 6 વાગે નીકળેલા. ત્યારબાદ અમે 3 દિવસના ઓર્ડર માટે ગયેલા હતા. 21, 22 અને 23 તારીખના બપોરના 12 વાગ્યાના આસપાસમાં અમને ફોન રાજુભાઈ ભૂતિયાએ કરેલો કે તમારી બેબીએ સુસાઇડ કરેલું છે. તે માટે અમે પોરબંદર ખંભાળિયાથી વાપસ નીકળેલા અમારી રિક્ષામાં. જે તે સમયે અમે અહીં પહોંચ્યા તે સમયે મારી દીકરી આ હાલતમાં અમને મળેલી. અમે પોલીસને બાજુવાળાએ અમારા જાણ કરેલી. બધું કમ્પ્લીટ હતું. અમે આવ્યા પછી અમારી રિક્ષામાં અમે અમારી દીકરીને હોસ્પિટલે પીએમ માટે લઈ ગયેલા. ત્યાંથી હજી અમને રિપોર્ટ કોઈ મળેલો નથી. એ પછી અમે ફરિયાદ માટે ગયા. બીજે દિવસે અમને સવારે પાછી બપોર પછી એવી જાણ મળેલી કે તમારી દીકરીએ મેરેજ કરેલા હતા. એ મેરેજ સર્ટિફિકેટની કે અમને કોઈ જાણ હતી નહીં. અમે વાત એ મળી એટલે અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ગયા અને એ વાત કરી કે મારી છોકરીના મેરેજ થઈ ગયેલા હતા. એવી વાત જાણવા અમને મળેલી કે તમે આમાં ઊંડી તપાસ કરો કે સાચી હકીકત શું છે. તો પોલીસવાળાએ બી એ અમને હેલ્પ કરી અને એમના મોબાઈલ ચેટ ઉપર જાણ જોવા મળેલી. તો છેલ્લે એ મેસેજ મળેલો હતો કે મારી બેબી એમની પાસે જે આ રુચિક કોઈ ચૌહાણ છોકરો છે એમની પાસે મારી બેબીએ સર્ટિફિકેટ ઓલરેડી કેટલીક વખત માગેલું હતું. અને છેલ્લો મેસેજ જ્યારે મળેલો કે મારી બેબીએ કીધું કે મને મેસેજ દે નકર હું આત્મહત્યા કરું. અને આની પહેલાં બી મને એવો વાત મળેલી પોલીસ સ્ટેશનેથી કે મારી બેબીએ એવું મેસેજમાં લખેલું હતું કે તું મને સર્ટિફિકેટ નહીં આપીશ તો હું તને લોહીવાળો હાથ મારો મોકલીશ. એ બી મારી દીકરીએ વિડીયો વાયરલ કરેલો એમને હતો. એ અમને ખબર હકીકતની છે નહીં. જે તે કંઈ હોય એ અમને કંઈ ખબર નથી. અમને મારી દીકરીને ન્યાય મળે એ માટે હું પોલીસ સ્ટેશન મારા સમાજને એ કહેવા માગું છું કે મારી દીકરીને ન્યાય અપાવો અને ન્યાય અપાવો. છોકરો જે છે એનું આખું નામ શું છે? ક્યાં રહે છે? નામ છે રુચિક રાજેશભાઈ ચૌહાણ. અને આની બી પહેલાં મારી છોકરી ઉપર અને મારી ઉપર એ છોકરાએ જાન લેવા હુમલો કરેલો છે. એ બી હું તમને કહું છું કે મારી માથે આ છોકરાએ 4 વ્હીલ ચડાવેલી હતી. એ કેટલો સમય છે બેન એ ઘટનાને? એ વાતને અંદાજે 6-7 મહિના જેવું થયું છે. એ પછી પીછો કરવાની ના પાડી પછી શું બન્યું? એ પીછો કરવાની ના પાડી તો મેં એને કીધું તો મને કે હા હવે હું તમારી છોકરીનો વાવ મૂકી દઈ. એ પછી તો એ પહેલા તો એની આ લગ્ન બી કરેલા હતા. એ પણ અમને ખબર નથી કે હિતેશ ધનાભાઈ કીધું કે મારી જવાબદારી તમારા ઘર બાજુ તો ઠીક પણ તમારે રેકડી બાજુ ન ફરકે આમાં એટલી હું જવાબદારી આપું છું. બરોબર. પછી હિતેશભાઈને મેં કીધું મેં કે ભાઈ આ છોકરો નથી માનતો. એને એમ કીધું કે અમારા ભેગોથી છૂટો થઈ ગયો. અમે એની ગાડીમાં અમે જોઈએ છે. એની ગાડીમાં જોઈએ. જે દિવસે મારી દીકરી બનાવવા ગયેલો તે દિવસે એની જ ગાડી લઈને એમ કે દ્વારકા ગયો હતો. અમને કોઈ જાણ નથી કે દ્વારકા છે. અહીંથી પોલીસે ફોન કર્યો તો પોલીસને એમ કીધું હું 10 મિનિટમાં પહોંચું છું સ્વામિનારાયણ. બરાબર. તો 10 મિનિટમાં ના આવ્યો, છેટુથી ના આવ્યો. છેલ્લે એ સર્ટિફિકેટ લઈ અને પોલીસ સ્ટેશને હાજર થયો. તો અમે એટલું જ કહીએ કે સર્ટિફિકેટ ન આપવાનું કારણ શું, જેથી કરીને મારી દીકરી પર અત્યાચાર થયો. તો અમને એટલી શંકા છે ફૂલ કરેલ છે. આમાં આ લોકોની પાછળ બીજા 2-4 જણાના હાથ છે જ. અમને એટલી પૂરેપૂરી શંકા છે જ. હવે શું માગણી તમારી? અમારી માગણી આને પૂરેપૂરી કડક સજા આપો, જેથી કરીને સમાજમાં કે અમારા લોહાર સમાજમાં અમને ખબર પડે કે અમારી દીકરીને કોઈ નિર્દોષ હતી. આમ અંજલિએ તેના લગ્ન કરેલા પતિ ઋષિક પાસેથી લગ્ન પ્રમાણપત્રની અવારનવાર માંગણીઓ કરી હોવા છતાં પોતાનો કોઈ પણ મલિન ઇરાદો રાખી આ શખ્સે અંજલિને લગ્ન પ્રમાણપત્ર આપ્યું ન હતું અને મરવા માટે મજબૂર કરતા અંજલિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનું ફરિયાદમાં નોંધાયું છે. જેમાં પોલીસે ઋષિકની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધો હતો, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના માર્ગો અને સોસાયટીમાં રઝળતા પશુઓ તેમજ માલિકીના પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા સ્ટોર વિભાગ નજીક મુખ્ય માર્ગ પર જ માલિકીના પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. પોરબંદર શહેરમાં ભૂતકાળમાં રઝળતા પશુ તેમજ આખલા યુદ્ધને લઈ અને અનેક લોકોના મોત થયા હોવાની ઘટના બની છે.
તો શહેરના મુખ્ય માર્ગો પર રઝળતા અને માલિકીના પશુઓને લઈ અને અવારનવાર વાહન ચાલકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે. પોરબંદર શહેરના રામટેકરીથી ફાયર બ્રિગેડ જતા રસ્તા પર મહાનગરપાલિકા સ્ટોર વિભાગ નજીક મુખ્ય માર્ગ પર માલિકી અને રઝળતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. આ જગ્યા પર પશુ રસ્તા પર અડીંગો જમાવી બેસી જતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને રસ્તામાંથી પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે. તેથી અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે અગાઉ આ સમસ્યા બાબતે મનપાને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષો પૂર્વે જુબેલી નજીક નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ નિર્માણ કાર્ય દરમિયાન પુલ નીચે ખાડીમાં રહેલ મલબો હટાવાયો ન હતો, જે અંગેનો અવારનવાર ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ રજૂ થતા અંતે તંત્રએ આ મલબો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. પોરબંદરના બોખીરા સહિત વિસ્તાર તેમજ બરડા પંથકને જોડતો જુબેલી નજીક ખાડી પર રહેલા વર્ષો જૂનો પુલ જર્જરિત બની જતા પોરબંદરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષો પૂર્વે નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા પુલ પર વાહન વ્યવહાર પણ ચાલુ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારી, કોન્ટ્રાક્ટરની આળસને લઈ અને પુલ નીચે ખોદકામના મલબાના પહાડ જેવા ઢગલા મૂકી દેવામાં આવ્યા હતા, જેથી ખાડીમાં ચોમાસા દરમિયાન આવતા ઘેડના પાણીને પસાર થવામાં અવરોધ થતો હતો અને પૂરનું પાણી કડિયા પ્લોટ સહિતના ખાડી કાંઠે આવેલ મકાનોમાં ઘૂસી જતા હતા, જે અંગેનો અવારનવાર અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા જ આખરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાગ્યા હતા અને આ મલબો દૂર કરવાની કામગીરી શરૂ કરાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એલાયન્સ એરની મુંબઈ, પોરબંદર અને કેશોદ, અમદાવાદ સુધીની હવાઈ સેવાનો પ્રારંભ કરાયો છે, જેમાં આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એલાયન્સ એર દ્વારા મુંબઈ પોરબંદર અને કેશોદ અમદાવાદ તેમજ અમદાવાદ કેશોદ અને પોરબંદર મુંબઈ રૂટ પર નવી હવાઈ સેવાઓ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સેવા દ્વારા પોરબંદરને મુંબઈ અને અમદાવાદ જેવા મહત્વપૂર્ણ શહેરો સાથે સીધી અને વધુ સુવિધાજનક હવાઈ કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે. નવી ફ્લાઇટ સેવાના પ્રારંભ નિમિત્તે પોરબંદર એરપોર્ટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રથમ મુસાફરી કરતા યાત્રીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સેવા હેઠળ ફ્લાઇટ નિર્ધારિત સમયપત્રક મુજબ મુંબઈથી પોરબંદર, પોરબંદરથી કેશોદ, કેશોદથી અમદાવાદ તેમજ પરત અમદાવાદથી કેશોદ, કેશોદથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ સુધી સંચાલિત થશે. આજથી અઠવાડિયામાં 2 વખત મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ, કેશોદ, પોરબંદર, મુંબઈ આ પ્રકારે એક આખો રૂટની એલાયન્સ એરની એર સર્વિસ શરૂ થઈ છે. એ માટે હું કેન્દ્રના એવિએશન મિનિસ્ટર ડૉક્ટર રામમોહન નાયડુ અને પોરબંદરના સાંસદ અને કેબિનેટ મિનિસ્ટર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનો આભાર માનું છું. અગાઉ ઘણા વખત સુધી મુંબઈ, પોરબંદર તો રેગ્યુલર સર્વિસીસ હતી, પછી વચ્ચે અમદાવાદ, પોરબંદર વચ્ચે પણ સેવાઓ શરૂ થયેલી, પણ એ કંપની બંધ થઈ જતા એ સર્વિસ બંધ થઈ હતી. ફરીથી આ સરકારી એરલાઇન્સ છે. એ એરલાઇન્સ એ અઠવાડિયાની અંદર 2 વખત મુંબઈ માટે અને અમદાવાદ માટે સેવાઓ શરૂ થઈ છે. અને એને કારણે પોરબંદરની અંદર જે ટુરિસ્ટ આવતા હોય, વેપારીઓ કે ધંધા રોજગાર માટે લોકો આવતા હોય, અહીંયા એ સિવાય આપણા ડિફેન્સના ઇન્સ્ટોલેશન પણ છે. એ અધિકારીઓ માટે પણ આવવા જવા માટે ખૂબ સુગમતા રહેશે અને એ દ્વારા પોરબંદરનો વિકાસ થશે. જ્યારે પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ થશે એ પછી તો અહીંયા એરપોર્ટના વિકાસ થવાની અને એવિએશન સેક્ટરનો વિકાસ થવાની પૂરી સંભાવનાઓ છે. એટલે પોરબંદરના નાગરિકોને આ સેવાઓનો લાભ લેવા માટે વિનંતી છે, જેથી હવાઈ સેવા શરૂ રહે. આખરે પેસેન્જર હશે
તો જ આ સેવા શરૂ રહેવાની છે. એટલે સૌને વિનંતી છે કે એ સેવાનો લાભ ચાલુ રાખે. આ અવસરે પોરબંદરના પ્રથમ મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલયમાં આ વર્ષે પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમાં વિજ્ઞાન પ્રવાહ સહિત તમામ વર્ગોમાં પ્રવેશની મંજૂર બેઠકો પૂર્ણ થઈ ગઈ છે. પોરબંદરની સરકારી ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 સુધી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાની તમામ મંજૂર બેઠકો ભરાઈ ગઈ છે. ગુજરાત સરકારના વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવાના અભિયાન હેઠળ નવયુગ વિદ્યાલય છેલ્લા 4 વર્ષથી સમગ્ર જિલ્લામાં કાઉન્સેલિંગ સેમિનાર અને મેગા સાયન્સ ક્વિઝ જેવા કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવી રહી છે. શાળામાં ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને સરકારની સ્કોલરશીપની સહાયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉચ્ચ કક્ષાનું માર્ગદર્શન અને અભ્યાસ સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળા જેવી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધા વિનામૂલ્યે મળી રહે. આ વર્ષે માત્ર પોરબંદર જ નહીં પરંતુ જેતપુર, દ્વારકા, ભાયાવદર, જૂનાગઢ અને વેરાવળ જેવા શહેરોમાંથી પણ તેજસ્વી વિદ્યાર્થીઓએ નવયુગ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરઘસ જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ મુકાયો છે, જે પ્રતિબંધ અંગે તારીખ 25/6/2026 થી તારીખ 8/7/2026 સુધી જાહેરનામું અમલમાં મુકાયું છે. જેતલસર જંકશન ખાતે રેલવે સ્ટાફની બદલી અને લોબી શિફ્ટ કરવાના નિર્ણયને લઈને વિવાદ હજુ સુધી યથાવત છે. આ મુદ્દે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગ્રામજનો સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેતલસર જંકશન ખાતે લોબી શિફ્ટિંગનો પ્રશ્ન હતો. જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ અને આ જગ્યા ઉપર ગામ લોકોએ ઉપવાસ પણ કર્યા હતા. અહીંથી એક કમિટી ટીમ બનાવી અને દિલ્હી ખાતે સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રેલવે મંત્રી સાથેની મિટિંગ પણ થઈ હતી અને જે તે વખતે એક નિર્ણય કર્યો હતો કે જેતલસર જંકશનની જે માગણીઓ છે તે પરત શિફ્ટિંગ કરવામાં આવે. એ માગણી પછી અહીંનો ઉપવાસ હતો, એ ઉપવાસમાંથી લોકો પારણા કર્યા હતા અને આંદોલન ત્યારે બંધ રાખેલું હતું. સમય ઘણો વીતતો ગયો. માગણી અમારી હતી તે કાયમી માટેની હતી, પણ રેલવે પ્રશાસન તરફથી એને વિલંબ થતો ગયો અને ક્યારેય પણ માગણી સંતોષાણી નહીં. છેલ્લે જ્યારે જનરલ મેનેજર અહીંયા જેતલસર જંકશન ખાતે આવ્યા હતા ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મિટિંગ કરી હતી, રજૂઆત કરી હતી અને જે કંઈ સાચી માગણી છે એ માગણીની અમે રજૂઆત કરી હતી. અને ત્યારે મેં જીએમ અને ડીઆરએમની હાજરીમાંની અંદર કીધું હતું, ગામ લોકોની પણ હાજરી હતી, કે 10 દિવસની અંદર એનો નિર્ણય ન થશે તો હું ધારાસભ્ય તરીકે આંદોલન કરીશ. 10 દિવસની જગ્યાએ આજે 12મો દિવસ છે, એટલે સ્વાભાવિક 2 દિવસ બહાર હતો. 12 દિવસ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા સાથે હું રેગ્યુલર સંપર્કમાં છું. 2 દિવસથી જીએમ પણ અમારી સાથે સંપર્કમાં છે અને અત્યારે પોઝિટિવ વાત તરફ અત્યારે આગળ વધી રહ્યા છે. ગઈકાલે પણ અનેક વખત વાત થઈ છે. આજે સવારે પણ એનો કોલ હતો અને કે અમે શિફ્ટિંગના ઓર્ડર અમે ચાલુ કરી છે. લગભગ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ એક ઓર્ડરની પડીને ટ્રાન્સફર પણ અત્યારે કર્યું છે. એટલે મને જીએમ એમ કીધું કે અમે પ્રોસેસમાં એનું લઈ લીધું છે, એની હવે ટ્રાન્સફરની પ્રોસેસ અમે ચાલુ કરી છે. એટલે મેં જીએમ સાથે પણ વાત કરી કે ભાઈ એ તમે ટ્રાન્સફરની પ્રોસેસ કરી છે, હજી મારી માગણી છે કે એને વહેલી તકે તમે પૂર્ણ કરો. સ્વાભાવિક 2 દિવસ શનિ રવિ રજા આવે છે તો આંદોલન કરવા માટેનું મારી માગણી એટલી જ હતી કે અમારી લોબી અહીંયા શિફ્ટ થાય, એના માટેનું મારું આંદોલન હતું. અને જો રેલવે પ્રશાસન તરફથી પોઝિટિવ ચાલતા હોય, જીએમ લેવલના વ્યક્તિ હોય, પોઝિટિવ વાત કરતા હોય તો આપણે 2-3 દિવસ રાહ જોવામાં કંઈ મને એવી બીજી કંઈ તકલીફ નથી, કારણ કે એટલા માટે કે અમારા તમારા પ્રશ્નના નિરાકરણથી મતલબ છે. પછી પ્રેમથી થતું હોય તો પણ નિરાકરણ થાય તો અમને મંજૂર છે, અમારી માગણી સંતોષી લઈએ તો પણ મંજૂર છે, અને ન થાય તો છેલ્લે આંદોલન કરીને પણ અમારી માગણી છે એની ઉપર અમે કાયમ છીએ. એટલે 2-3-4 દિવસનો સમય છે.
2 દિવસ રજા છે, એના સિવાય 2-3 દિવસનું શિફ્ટિંગ. કારણ કે મને એને સમજાયું કે ભાઈ અમે કોઈ પણ જગ્યાએથી કર્મચારીને શિફ્ટિંગ કરી તો ત્યાં અમારી બીજી વ્યવસ્થાઓ રેલવે માટેની કરવી પડતી. મેં કાંઈ વાંધો નહીં, એમાં એગ્રી છે, એવું નથી, અમારી જીત પણ નથી કે આજના જ કરો, પણ તમે પ્રોસેસ ચાલુ કરી છે, ઓર્ડર અમને ટ્રાન્સફર કરીને મોકલ્યા છે, તો અમે એટલો સમય જોવા માટે રેડી છે. જો કદાચ બુધવાર સુધીમાં કે ગુરુવાર કદાચ થાય, આપણે વાટાઘાટો ચાલે છે, કદાચ બુધવાર થતું હોય, ગુરુવાર થાય, કદાચ 1-2 દિવસનો સમય જો તો આપશું. પણ પછી આજે ઓર્ડર કરીને હવે પાછું 15 દિવસ કે 1 મહિનો સામુનો જો નહીં થાય તો પાછું બુધ ગુરુવારથી કીધું કે મેં જે એલાન આપ્યું હતું એની ઉપર હું અડગ જ છું. જંકશનની લોબી પરત લેવા માટે આંદોલન ધારાસભ્ય તરીકે હું જ કરીશ. ગામ લોકોને પણ કીધું છું કે તમારે નથી કરવાનું, તમારે મારા સપોર્ટમાં રહેવું છે. કે મેં જે એક રણસિંગું ફૂંક્યું અહીંયા મેં કોઈ દિવસ પીછેહટ કરી નથી, એનું પરિણામ ન મળે ત્યાં સુધીના પ્રયત્નો કર્યા છે. પણ જ્યાં પોઝિટિવ વાત ચાલતી હોય તો અમારે તો પ્રશ્ન નિરાકરણથીનો મતલબ છે, એટલે એનું વહેલી તકે નિરાકરણ થઈ જાય એ માટે જનરલ મેનેજર અને રેલવે અત્યારે કામગીરી કર્યું છે, તે પ્રમાણે અમે આગળ વધ્યા છીએ. નહીં થાય આવનારા દિવસોની અંદર તો પછી મારા સમય મુજબ મેં કીધું હતું એમ કે આંદોલન કરવાની છે, તો તે મારી આવનારા દિવસોની અંદર તૈયારી છે. જેતપુરના નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ઇલાહી ચોક ખાતે ઘરની બહાર ખાટલા પર સૂતેલા એક 3 વર્ષના માસૂમ બાળક પર શ્વાને હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેતપુરના નવાગઢ વિસ્તારના ઇલાહી ચોક ખાતે માસ્તરવાડી ગલીમાં ઘરની બહાર ખાટલા પર સૂતેલા 3 વર્ષના સાબિર અલી જુનેજા પર રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન શ્વાને બાળકને ઢસડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકની ચીસો સાંભળતા માતા પિતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને શ્વાનના ચંગુલમાંથી બાળકને છોડાવ્યું હતું. હુમલામાં બાળકને શરીરના અનેક ભાગોએ ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડવાની અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ નગરપાલિકા તાત્કાલિક રખડતા શ્વાનોને પકડી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં તાવની દવા લેવા આવેલા યુવાનના મોટરસાયકલ ચોરીની ઘટના બની હતી, ત્યારે હવે પોલીસે મૂછે તાવ દઈને 3 બાઇક ચોરને પકડી પાડ્યા છે અને તેની પાસેથી વધુ 3 બાઇકના એન્જિન પણ કબજે કર્યા છે. પોરબંદરના છાયા નવાપરામાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને સ્ટુડિયોનું કામ કરી ઘર ચલાવતા જિગ્નેશગીરી અનિલગીરી મેઘનાથી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 24/6ના રોજ તેને તાવ આવ્યો હોવાથી દવા લેવા માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે બાઇક લઈને આવ્યો હતો અને હોસ્પિટલના ગેટની સામે બાઇક પાર્ક કરી અને દવા લેવા માટે ગયો હતો. ત્યાર પછી ડોક્ટરે તપાસતા જિગ્નેશગીરીને વધુ તાવ હોવાથી દાખલ થવાનું જણાવ્યું હતું, જેથી તે હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તારીખ 25/6ના સવારે હોસ્પિટલમાંથી રજા આપી દેતા તે ગેટ સામે પાર્ક કરેલું બાઇક લેવા ગયો ત્યારે તેનું બાઇક ગાયબ થઈ ગયું હતું. શોધખોળ કરવા છતાં મોટરસાયકલ મળ્યું ન હતું અને કોઈ તેનો ગેરઉપયોગ કરશે તેવી બીક લાગતા હવે તેને કમલાબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસને બાતમી મળી હતી કે પોરબંદર એરપોર્ટ સામે NK મહેતા હોસ્પિટલના આગળના ભાગે આવેલ ઝૂંપડા સામે એક મોટરસાયકલ સાથે 3 શંકાસ્પદ શખ્સો ઊભા છે, જેથી પોલીસે આ શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. ત્યારે તેની પાસે રહેલ કાળા કલરનું મોટરસાયકલ તેમજ 3 એન્જિન કબજે કરી બાટવાના દેવા બાબુભાઈ પરમાર અને રાલિયા રંજાલાભાઈ જમેરે તેમજ એક સગીર વયના કિશોરની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ચોપાટી વિસ્તારમાં એક યુવાને એસિડ પી લીધું હતું, ત્યારે તેને ગંભીર હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાને આ પગલું ભરવા પાછળનું કારણ ખોટી શંકા હોવાનું જણાવ્યું હતું. માધવપુર ચોપાટી ખાતે રહેતા મુકેશ કવા સોલંકીને એસિડ પી લીધા બાદ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તેમણે જણાવ્યું કે તેમના કૌટુંબિક ભાઈ દ્વારા એક સ્ત્રી પાત્રને લઈને તેમના પર ખોટી શંકા કરવામાં આવતી હતી
આ બાબતથી માનસિક રીતે દુઃખી થઈ તેમણે આ પગલું ભર્યાનો દાવો કર્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શું નામ તારું? શું બન્યું હતું? શું ધક્કો થયો હતો? શું એટલે? કોણ કે શું નામ છે એનું? સતીશ, જગદીશ। અને ક્યાં બહેનું કઈ જગ્યાએ છે? ક્યાં એસિડ પી લીધું? દરિયા। પોરબંદર જિલ્લાના ખેજદડ ગામે એક મહિલા પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત ભારતીબેન ભાયાભાઈ વાઢિયા નામની આ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્યારે મહિલાના નિવેદનના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નામ તમારું? એના છોકરાનો ફોન આવ્યો ને, રબારી છોકરાનો, એના મારે ને થોડુંક 12-13 વર્ષથી આવતી, એના છોકરાનો ફોન આવ્યો ને, એ ક્રિટિકલ માણસ છે, તો એ કે તમે અહીંયા આવો ને, તો હું કે મારા પપ્પા કે આવી રીતના હે, તમે આવો ને જમાડી જાવ ને તો સારું થઈ જાય। તો મેં કીધું હું હમણાં નથી આવતી, પછી આવી તો ના 2-3 વાર ફોન આવ્યો એટલે હું ગઈ। તો એને છોકરાને અહીંયા ભાઈઓએ સમજાવી દીધો છે કે આવે ને એટલે અંધારામાં બેન ડાંગ ઘા કરવાની। તો હું ઘેરે ગઈ ને તો ડાંગુના ઘા કર્યા, એટલે જે વ્યક્તિ ફિગલ હતા ને જે મારેલીને એને ખબર નથી, પણ છોકરાને બધા એના ભાઈઓએ એને ઘા કર્યા, કાવેતરી કરી। મારવામાં હદાકારના કોડિયાતર, રમેશકાના કોડિયાતર, લાખા ભીમા કોડિયાતર અને પૂજાકાના કોડિયાતર, આ 4 વ્યક્તિ હતા ને આખું ગામ ફેરી થઈ ગયું ને બધા ખેજદડ। હથિયાર લાકડીઓ હતું ને જે આ મોટા વ્યક્તિ હતા ને એના હાથમાં મને લોઢાનો પાઇપ લાગ્યો, કારણ કે 2 ઘા માર્યા ને તો મને સીધી નથી, પણ નાનો હતો લોઢાનો પાઇપ જેવો। હા, ઘેરે બન્યું ને પછી ન્યા મારીને પછી પાછું આપણે કેમ કે જાપે આવીને મને મારી। મન દુઃખમાં એને ભાઈને વિરોધ છે, મારે નથી। એના ઘરના ભાઈ છે ને મોટા, એની બાઈ વહી તો મને દોષની ફેર આવે એટલા માટે, એટલે કે તું કરાવે આ બધું, મને તો મગજમાં નથી। પોરબંદરના ખાપટ ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાધા મનસુખ વાઘેલા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। રાણાવાવના ઝારેરાનેસ વિસ્તારમાંથી બાવળની કાટમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બાધા લાખામોરીના રહેણાંક મકાનની સામે પડતર જગ્યામાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો। જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। પોરબંદરના આદિત્યાણા ગામે એક આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેમાં મહેર સમાજ પાસે રહેતા વિક્રમભાઈ લીલાભાઈ કડછા નામના આ આધેડ કંઈ કામ ધંધો કરી શકતા ન હતા અને પોતાની જિંદગીથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે। જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મોહરમના તહેવારમાં 8 લોકો પર થયો જીવલેણ હુમલો। હુમલામાં 7 જેટલા લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા। પોરબંદરમાં યુવતીના આપઘાત મામલે પોલીસે કરી એકની ધરપકડ। યુવતી સાથે ગુપ્ત લગ્ન કરનાર શખ્સને ઝડપી કરાયો જેલ હવાલે। મુંબઈ પોરબંદર હવાઈ સેવાનો આજથી થયો ફરી પ્રારંભ। કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્લાઇટનું કરાયું સ્વાગત। જેતપુરના નવાગઢમાં રખડતા શ્વાનનો માસૂમ બાળક પર હુમલો।
શ્વાનના હુમલાના બનાવમાં વધારો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.